નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। અમદાવાદમાં ટ્રાફિક મુદ્દે હાઈકોર્ટ ફરી લાલઘુમ થઈ છે। ટ્રાફિક સમસ્યા અંગે હાઈકોર્ટે માંગેલા ખુલાસા પર સુનાવણી। આરટીઓ સ્ટેટ ટ્રાફિકના જવાબદાર અધિકારીઓ કોર્ટમાં હાજર। સરકારના સંબંધિત વિભાગે હાઈકોર્ટમાં રજૂ કરી સોગંદનામું। લોકોમાં સિવિક સેન્સ જરૂરી છે, સરકારી વકીલનું આ નિવેદન છે। શું તમારા અધિકારીઓમાં સેલ્ફ સેન્સ છે? આ સવાલ હાઈકોર્ટે કરી કાઢ્યો છે। નાના કામ માટે અનેક ધક્કા ખાવા પડે છે। હાઈકોર્ટનો આ વધુ એક ઠપકો। આરટીઓમાં સર્વર ઠપ હોય છે, યોગ્ય ટ્રેકનો અભાવ છે। હાઈકોર્ટે વારંવાર અનેક મુદ્દા ઉઠાવ્યા હતા। હાઈકોર્ટ તરફથી પણ નિંદા કરવામાં આવી હતી। સામાન્ય માણસ કામ લઈને જાય તો 10-12 દિવસ સુધી થતા નથી, જ્યારે એજન્ટને સવાર આપીએ તો સાંજે કામ થઈ જાય છે। અધિકારીઓની જવાબદારી અંગે હાઈકોર્ટે સરકારને પૂછ્યો સવાલ। શું તમે નક્કી કર્યું કે જવાબદારી કોની? અધિકારીઓ પગાર લે છે પરંતુ મોરલ ડ્યુટી નથી કરી રહ્યાનું કોર્ટનું અવલોકન। સરકારી વકીલે ફક્ત એક વાત કહી અને તેની સામે હાઈકોર્ટ તરફથી લાલઘુમ થઈને જે કહેવામાં આવ્યું છે તે તમામ નાગરિકની પીડા હોય તેવું લાગી રહ્યું છે। જેમાં હાઈકોર્ટે આરટીઓ અધિકારીના કામને લઈને, પગારને લઈને અને તેઓને સૌથી વધારે મહત્વની વાત એજન્ટ રાજને લઈને પણ જે સવાલો દાગ્યા તેના જવાબ નથી મળી રહ્યા હજી પણ। આપણે સૌએ જોયેલું છે કે કોઈ બી નાનું કામ હોય આરટીઓ ડિપાર્ટમેન્ટમાં, જેમ કે લાયસન્સ નીકાળવું કે પરમિટ મેળવવી અથવા નામ ટ્રાન્સફર કરવું કોઈ વેહિકલમાં, મેં વાહન વેચ્યું છે અને મારે કોઈ વાહન ટ્રાન્સફર કરવું છે બીજાના નામે જે બાયર છે, એ બધી જ પ્રક્રિયામાં ઇઝીલી થતું નથી હોતું। માઇક્રો લેવલે આપણે લાયસન્સ કઢાવવું તો શું પ્રોબ્લેમ થાય તો ત્યાં લાંબી લાઈન હોય, પ્રોપર જવાબ ના મળે, સર્વર્સ ડાઉન હોય, 8-8 દિવસ 10-10 દિવસના વેઇટિંગ હોય। એ બધા માઇક્રો લેવલના પ્રોબ્લેમ્સને આઈડેન્ટિફાઈ કરવાના અને ઇમ્પ્રૂવ કરવાના એવું ઓર્ડર હાઈકોર્ટે કહ્યું છે। આ જેટલી કામગીરી છે દેટ ઇઝ પાર્ટ ઓફ ધ ડ્યુટી। એમાં કોઈ સ્પેશિયલ ટકોર નહીં કે ઓર્ડર નહીં કે કોઈ સુપ્રિન્ટેન્ડન્ટ કહેવાની કોર્ટે કહેવાની જરૂરત જ નથી। ઇટ ઇઝ પાર્ટ ઓફ ધ ડ્યુટી। મોટર વ્હીકલ્સ એક્ટ રૂલ્સ કોઈ બી મુજબ શું પોલીસે કામગીરી કરી અથવા શું ધ્યાન રાખવું, લાયસન્સ ચેક કરવું કે ઇન્સ્યોરન્સ ચેકની ચેક કરવું, દેટ ઇઝ પાર્ટ ઓફ ધ ડ્યુટી। એમાં મોરલ ડ્યુટી બી છે અને લીગલ ડ્યુટી બી છે। એમાં કોઈ નવી વસ્તુ નથી કે જે પહેલા નથી કરવાની હવે નવી કહેવામાં આવી। ખાલી ઇમ્પ્લિમેન્ટેશન થાય એવું સારી રીતે થાય એવું મને હાઈકોર્ટે જણાવ્યું છે। અમદાવાદથી સમાચાર। નિકોલમાં 4 શખ્સોને મારવામાં આવ્યો છે। બાળક ચોર હોવાની આશંકાએ માર્યો છે માર। નિકોલના જીવનવાડી નજીકની ઘટના છે। ભિક્ષાવૃત્તિ કરતા લોકોને મારવામાં આવ્યો છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી ટોળું વિખેર્યું હોવાની પણ જાણકારી મળી રહી છે। લોકોને થયું કે બાળક ચોર આવ્યા છે, જે સમજી અને આ 4 લોકોને મારવામાં આવ્યો। ત્યારબાદ ખ્યાલ આવ્યો કે 4 લોકો ભિક્ષાવૃત્તિ કરતા હતા। પોલીસ ઘટના સ્થળે પહોંચી છે, ટોળું વિખેરી દેવામાં આવ્યું છે। આ ભિક્ષુકોને લઈને તપાસ હજુ પણ કરવામાં આવશે। મુંબઈના થાણેના બાલકુમ બ્લોકમાં આવેલી જ્વેલરી શોપમાં બંદૂકધારી લૂંટારૂ ત્રાટક્યા છે। દુકાનમાં પ્રવેશતાની સાથે લૂંટારૂએ વેપારી સામે બંદૂક તાકી હતી। અહીં વેપારીની હિંમતને દાદ દેવી પડે। વેપારીએ હાથમાં આવેલા ધોકાથી બંદૂકધારી લૂંટારૂઓનો સામનો કર્યો। વેપારીએ હિંમતભેર મુકાબલો કરી તમામ લૂંટારૂઓને ભગાડી દીધા હતા। ઘટના કંઈક એવી છે કે 4 લૂંટારૂ જ્વેલરીની દુકાનમાં ઘૂસીને બંદૂકની અણીએ લૂંટ કરવાનો પ્રયાસ કરતા હતા। જોકે દુકાનદારે હિંમત બતાવી અને તરત જ પોલીસને જાણ કરી। ત્યારબાદ થાણે પોલીસ ઘટના સ્થળે પહોંચી એક આરોપીની ધરપકડ કરી, જ્યારે બાકીના 3 આરોપીઓ ભાગી ગયા હતા। વડોદરાથી સમાચાર। મારેઠા ગામમાં ઘૂસ્યો છે મહાકાય મગર। 11 ફૂટ લાંબો મગર ગામમાં ઘૂસતા દહેશત ફેલાઈ ગઈ છે। ડુક્કરનું મારણ કરી મિજબાની માણી। વન વિભાગે ભારે જહેમતથી રેસ્ક્યુ કર્યું। 3 કલાક બાદ પાંજરે પુરાયો છે આ મગર। દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો જે રીતે વન વિભાગને પણ જહેમત ઉઠાવવી પડી હતી। આ 11 ફૂટ લાંબો મગર ગામની અંદર ઘૂસી જતા ગામજનોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો। સૌથી વધારે મહત્વની વાત છે કે સામાન્ય જ્યારે વરસાદ આવે છે ત્યારે નજીકના જે વિસ્તારો છે જ્યાંથી નદી પસાર થાય છે, નદીમાંથી મગરો બહાર આવી જાય છે। નદીના જળસ્તર ઉપર આવી જવાને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે। ગ્રામજનોએ તુરંત જ વન વિભાગને ફોન કર્યો હતો। વન વિભાગની ટીમ પણ તુરંત પહોંચી હતી અને 3 કલાકની અંદર આ રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું। 11 ફૂટ લાંબા મગરને આપ જોઈ રહ્યા છો પાંજરે પૂરવામાં આવ્યો છે। હાલમાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે। વડોદરા શહેરમાં વગર વરસાદે ભૂવા પડ્યા છે। મનીષા ચોકડી નજીક વાસણા ભાયલી રોડ પર 5 થી 10 ફૂટનો મોટો ભૂવો પડ્યો છે।
કાર પાર્ક કરી રહેલી હતી તે સમયે જ અચાનક ભૂવો પડતા કાર ફસાઈ ગઈ. વરસાદી ગટરનું લીકેજ થતાં માટીનું ધોવાણ થતા ભૂવો પડ્યો હોવાની જાણકારી છે. ભૂવો પડવાની ઘટના જેવી જ સામે આવતા ફાયર વિભાગની ટીમ કામગીરી શરૂ કરી ચૂકી છે. ફસાયેલા કારના માલિક સહિતના કારને પણ બહાર કાઢવામાં આવી હતી. પાર્ક કરેલી ગાડી હોવાથી કાર માલિક પણ ત્યાં જ ઉપસ્થિત હતા. ટ્રાફિકથી ધમધમતો રોડ હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હા, એકચ્યુઅલી અત્યારે જે જોતા એવું દેખાઈ રહ્યું છે કે ત્યાં વરસાદી જે ગટર લાઈન જે જતી હતી ને એની અંદરથી ત્યાં લીકેજ હોવાને કારણે અંદરથી નીચે માટીનું ધોવાણ થયું છે અને એને લીધે થઈને ભૂવો પડ્યો હોય એવું દેખાઈ રહ્યું છે. અને તાત્કાલિક જ અમે સમારકામ કરવાનું તંત્રને બી કહી દીધું છે ને એમને આ બધું મોકલવાનું પણ સ્ટાર્ટ કરી દીધું છે. અને હમણાં અડધો કે 1 કલાકમાં તો આપણે આખું સમારકામ થઈને રોડ આપણે ટ્રાફિકને જવા માટે ખુલ્લો પણ કરી દઈશું. વડીવાડી ફાયર સ્ટેશનથી તાત્કાલિક ટર્નઆઉટ લઈને ઘટના સ્થળ પર આવી ગાડીને બહાર કાઢેલ છે અને અત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભૂવો બુરવાની કામગીરી ચાલે છે અને વડોદરા ફાયર સર્વિસે આખા જ રોડને બેરિકેશન કર્યું છે સેફટીના માધ્યમથી. વડોદરા શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદે વિરામ લીધો છે, પરંતુ જે ભૂવા પડવાનો સિલસિલો છે તે યથાવત છે. વધુ એક ભૂવો જે છે તે વડોદરા શહેરના મનીષા ચોકડી છે તેની નજીક પડ્યો છે અને આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે મનીષા ચોકડીથી વાસણા તરફ જવાનો જે રસ્તો છે ત્યાં મસ્ત મોટો ભૂવો જે છે અહીંયા પડ્યો છે, જેના કારણે જે વાહન વ્યવહાર છે તે બંધ કરી દેવાની ફરજ પડી છે. ઉલ્લેખનીય બાબત છે કે આ રોડ પરથી હજારો લોકો જે અવરજવર છે તે કરતા હોય છે, જ્યારે એક કાર ચાલક અહીંયાથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન જ આ જે ભૂવો છે તે પડ્યો હતો. રોડ જે છે તે અચાનક નીચે બેસી ગયો હતો, જેના કારણે એક કાર જે છે તે આ ભૂવામાં કાપકી હતી. ફાયર બ્રિગેડની અને સ્થાનિક લોકોની મદદથી આ જે કાર છે તેને ભૂવાની બહાર કાઢવાની ફરજ પડી હતી. ઉલ્લેખનીય બાબત છે કે વડોદરા શહેરમાં છેલ્લા લાંબા દિવસથી જે છે ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે. વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારો હોય કે ત્યાં સતત ભૂવા જે છે તે પડી રહ્યા છે, ત્યારે ચોક્કસથી વડોદરા મહાનગરપાલિકાની જે કામગીરી છે તેની સામે સવાલો ઉઠી રહ્યા છે. ઉલ્લેખનીય બાબત છે કે અધિકારીઓ જે છે તે એસી કેબિનમાં બેસીને વહીવટ કરતા હોય છે. ફિલ્ડમાં જ્યારે નીકળવું જોઈએ તે અધિકારીઓ ફિલ્ડમાં નથી નીકળતા, જેના કારણે આ જ રીતે ભૂવા પડવાની ઘટનાઓ જે છે તે વારંવાર બનતી હોય છે અને છેવટે વડોદરાવાસીઓએ હાલાકી વેઠવાનો વારો આવતો હોય છે. ત્યારે મનીષા ચોકડી નજીક વધુ એક ભૂવો પડતા જે પાલિકાના જે રોડ શાખા છે અને જુદા જુદા વિભાગ છે તેમની જે કામગીરી છે તેની સામે ચોક્કસથી સવાલો ઉઠવા પામી રહ્યા છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. જૂનાગઢ શહેરને રખડતા ઢોરે બાનમાં લીધું. શહેરના મુખ્ય રસ્તા કે સોસાયટીઓમાં રખડતા ઢોરે અડીંગો જમાવ્યો છે. શહેરમાં ઠેર ઠેર રખડતા ઢોરના ત્રાસથી શહેરીજનો પરેશાન થઈ રહ્યા છે. રસ્તા પર ઢોરના સામ્રાજ્યથી વાહન ચાલકો ત્રસ્ત થયા છે. ઢોરના કારણે રોડ પર ટ્રાફિક જામ થઈ રહ્યો છે. શહેરમાં રખડતા ઢોરથી અવારનવાર અકસ્માતના બનાવો પણ વધ્યા છે. આવી ઘટનાઓથી લોકોના જીવનું જોખમ વધ્યું છે. છાશવારે આંખલાઓની લડાઈથી ઘણા લોકો ઇજાગ્રસ્ત પણ બને છે. સ્થાનિકોએ કહ્યું કે જૂનાગઢ શહેરનો એક પણ વિસ્તાર એવો નથી કે જ્યાં ઢોરનો ત્રાસ ન હોય. શહેરમાં 2 ઢોરવાળા હોવા છતાં મનપા ઉદાસીન કામગીરી સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કમિશનર આવા રખડતા ઢોરને ડબ્બામાં પૂરવાની કાર્યવાહી કરે તેવી માંગ સ્થાનિકોએ કરી છે. અને અહીંયા મંદિર આવેલું છે અને આજુબાજુમાં નાની બાળકોને પ્લે હાઉસ પણ આવેલા છે, જેને લીધે વાલીઓને પણ તકલીફ પડે છે અને દર્શનાર્થીઓને ગરડા બુઢા આવતા હોય છે, સિનિયર સિટીઝનો આવતા હોય છે અને ખૂબ જ તકલીફ પડે છે. રખડતી ગાયું બધી પકડી લેવા વિનંતી. બધી ગૌચા છાયા બજારમાં રખડે છે, મેઇન રોડમાં રખડે. માણાને કેમ હાલવું એ તકલીફ થાય છે. ગઈઢા માણાને મોટરસાઇકલ લઈને હાલવું તો તકલીફ થાય છે. એટલી વિનંતી, બધી ગાયું પકડી લેવા વિનંતી. મહીસાગરના લુણાવાડા તાલુકામાં બિસ્માર રસ્તાઓથી સ્થાનિકો ત્રાહિમામ છે. આગરવાડા ગામના આ કાદવ કિચડવાળા રસ્તા જ જોઈ લો, જે ગ્રામજનોને થઈ રહેલી હાલાકીનો ચિતાર રજૂ કરે છે. ચંપાફળિયા, બારિયાફળિયા, ઘોડાવા, મુવાડા તરફ જતો રસ્તો ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે. ચોમાસું આવતા જ રસ્તા પર કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળે છે. રસ્તો એટલો લપસણો બની જાય છે કે લોકોને ચંપલ પહેર્યા વગર જ પસાર થવું પડે છે. એમાં પણ શાળાએ જતા બાળકોને ભારે હાલાકી થાય છે. બાળકો, રાહદારીઓ ચપ્પલ પહેર્યા વગર જ અવરજવર કરવા મજબૂર છે. કાદવ કિચડ અને પાણી ભરાવાથી મચ્છરનો ત્રાસ પણ વધી રહ્યો છે, જેથી બાળકો બીમાર પડી રહ્યા છે. ગ્રામજનો ગામમાં સારા રસ્તાની માંગ કરી રહ્યા છે. ચંપા ફળિયામાં વર્ષોથી આ દશા રસ્તાની અને બહુ કિચડવાળો રસ્તો છે અને બાઇકોવાળા બી પડે છે. પછી આ નિશાળમાં આવતા છોકરાને બી બહુ તકલીફ પડે છે. એના લીધે આ છોકરા બીમાર પડે છે. આ 3 ફળિયાને લાગતો રસ્તો છે 1 કિલોમીટર સુધીનો. આ કાદેવાળા રસ્તા પર મચ્છર એટલા બધા વધી ગયા છે ને કે માણસો એટલા જ બીમાર પડે બહુ જ. બાળકો નિશાળમાં આવતા નથી, એમનું ભવિષ્ય બગડે અને
બાઇકોવાળા ઘણા સ્લીપો ખાઈ ખાઈને પડી જાય છે અને અમારાથી આવવા જવાનો રસ્તો મેન એ જ છે કે આવર જવર માટે ચંપલ વગર અમારે કાદવ કિચડમાં કાયમ માટે જવાનો રસ્તો મેન એ જ. છોકરોની શાળામાં આવતી તકલીફ થાય છે, મચ્છર કરડે, તાવ આવે, બીમારી ફેલાય છે. અમારે ચંપલ પહેરીને જવું તો બી નહીં જઈ શકતા. તો આ કિચડ કાદવ હટાવવા અમારી વિનંતી છે. બહુ જગ્યાએ અરજી કરી છે પણ કોઈ સાંભળતું નથી અમારું કહેવું. મારા વર્ષોથી આજની આજ કન્ડિશન છે, કોઈ અમારું કોઈ હોભળતું જ નથી સાહેબ. આ રીતે આ રસ્તો આવો ને આવો છેકથી ચાલતો આવ્યો છે. રસ્તો કાદવ કીચડ, ચંપલ તો પહેરીને ચલાય જ ના, બાઇકોવાળાએ પડી જાય અને વગર ચંપલે અમારે ખેતરમાં જવું હોય, નિશાળ બાજુ કંઈક છોકરાને મેળવા જવું હોય તો આ રીતે જ અમે કાદવ કીચડમાં જ જઈએ છીએ. બાળકો આવતા જ નથી, બીમાર થઈ જાય એટલે 3-4 દિવસ રજા પડી જાય એટલે એમનું ભણવાનું પણ બગડે. એટલે વારંવાર પાછા આવે, સાજા થઈને પાછા ફરી મચ્છર કરડે અને પાછા તાવ આવે એટલે ફરી બીમાર પડે. એટલે આની મારી ખાસ રજૂઆત છે કે આ તાત્કાલિક ધોરણે કરવામાં આવે આ કામગીરી. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના આગરવાડા ગામથી ચંપા ફળિયાને જોડતો જે રસ્તો છે 1 કિલોમીટર સુધીનો ભારે બિસ્માર હાલતમાં છે. દ્રશ્યો બતાવી રહ્યો છું. ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે આગરવાડા ગામથી જે 2 ફળિયા જોડી રહ્યો છે, ચંપા ફળિયું, બારિયા ફળિયું અને ઘોડાના મુવાડા તરફ જે જતો માર્ગ છે તે ભારે બિસ્માર હાલતમાં અત્યારે જોવા મળી રહ્યો છે. આપ રસ્તા પર જોઈ શકો છો કે ભારે કિચડના કારણે લોકોને અવરજવર મુશ્કેલી પડી રહી છે. બાળકો પ્રાથમિક શાળાએ આવતા હોય છે તો બાળકોને આવવા માટે પણ આ કિચડની અંદર ખુલ્લા પગે ચપ્પલ ના પહેરાય તેવી પરિસ્થિતિ આ રસ્તાની અહીંયા જોવા મળી રહી છે. મહા મુસીબતે બાળકો છે તે શાળાએ આવતા હોય છે. આ દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ પ્રાથમિક શાળા છે, ત્યાં આગળ બાળકોને મહા મુસીબતે પરિવાર અહીંયા લઈને આવવું પડી રહ્યું છે. કારણ કે જો બાળકો એકલા આવે તો સ્લીપ ખાઈને કોઈ અકસ્માત થાય, કોઈ ઘટના સર્જાય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. ત્યારે આવા રસ્તાને લઈને અનેકવાર રજૂઆતો કરી રહ્યા છે. જો કે વર્ષોથી આ પ્રોબ્લેમ છે. અનેકવાર નેતાઓ સહિત જે તંત્ર છે તેમને ગામ લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે કે આ તાત્કાલિક ધોરણે રસ્તો હટાવવામાં આવે. કારણ કે ચોમાસાની અંદર 4 મહિના આ રસ્તાની હાલત ભારે બિસ્માર કાદવ કિચડવાળી જોવા મળી રહી છે. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. આ તરફ કોંગ્રેસે બોગસ શિક્ષક કાંડના આક્ષેપ સાથે સરકાર પર પ્રહાર કર્યા છે. શારીરિક વિકલાંગતાના નકલી સર્ટિફિકેટથી અસલી ભરતી થયાનો આરોપ લગાવ્યો. સાથે જ કહ્યું કે જે લોકોએ સરકારી શિક્ષકની અરજી નહોતી કરી તેમની પણ મહેકમ કરતા વધારે શિક્ષકોને ભરીને કૌભાંડ આચરવામાં આવ્યું છે. વર્ષ 2010માં ખેડા જિલ્લામાં 141 વિદ્યા સહાયકની ભરતી બહાર પાડી, જેમાં 23 ઉમેદવારોને અરજી વગર જ ઓર્ડર આપ્યાનો કોંગ્રેસનો આરોપ છે. ગુજરાતની અંદર ખોટા વિકલાંગના સર્ટિફિકેટથી ઘણા બધા વિકલાંગ ઉમેદવારોને નુકસાન કરીને જે લોકો વિકલાંગ નથી એવા લોકોની શિક્ષકોની અંદર ભરતી કરી દેવામાં આવેલી છે. અને એ જ રીતે જ્યારે મહેકમ શિક્ષકોની અંદર હોય તો જે લોકોએ અરજી નહોતી કરી એવા લોકોને પણ પાછલા બારણે શિક્ષક તરીકે એમને નોકરી આપી દેવામાં આવેલી છે. અમદાવાદથી સમાચાર. શાંતિ એશિયાટિક સ્કૂલમાં આગનો મામલો. સીબીએસઈ બોર્ડને સેફટી અંગે બેદરકારીની કરાઈ જાણ. શાળાને દંડાત્મક કાર્યવાહી કરવા કરી રજૂઆત. ગ્રામ્ય ડીઈઓએ સીબીએસઈ બોર્ડને કરી રજૂઆત. સીબીએસઈના નિયમ અનુસાર 5 લાખ સુધીના દંડની ભલામણ. સીબીએસઈ બાયલોઝના કોઈ પણ રૂલનું પાલન ન થાય ત્યારે બાયલોઝની જોગવાઈ 12 અન્વયે સીબીએસઈ બોર્ડ તેઓને 5 લાખની મર્યાદામાં દંડ કરી શકે છે. જેથી આ સત્તાઓ સીબીએસઈ બોર્ડ પાસે હોય, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને અમારી કચેરી દ્વારા સંયુક્ત રીતે સીબીએસઈ બોર્ડને રેકમેન્ડ કરવામાં આવ્યું છે કે તેઓની જે પેનલ્ટીની મહત્તમ જોગવાઈ છે તે અન્વયે આ શાળાને પેનલ્ટી કરવામાં આવે. અમદાવાદથી સમાચાર. 15મી ઓગસ્ટે બ્લાસ્ટની ધમકી. પોલીસ કંટ્રોલ રૂમ પર ફોન પર મળી ધમકી. ક્રાઇમ બ્રાન્ચે કુબેરનગરમાંથી એક યુવકને પકડ્યો. કોલેજમાં અભ્યાસ કરતા યુવકે કર્યો હતો ધમકીભર્યો ફોન. અરિહંત જૈન નામના યુવકની અટકાયત. યુવક માનસિક રીતે અસ્વસ્થ હોવાનું પ્રાથમિક તારણ. અભ્યાસના પ્રેશરને કારણે આવો ફોન કર્યાનું તારણ સામે આવ્યું છે. કંટ્રોલ રૂમ ખાતે એક ફોન આવેલો કે હું 15 ઓગસ્ટના દિવસે બોમ્બ બ્લાસ્ટ કરવાનો છું અને એ જે ફોન નંબરની વિગત જે જાણવા મળેલી એ પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કુબેરનગર વિસ્તારમાં ઓલ્ડ જી વોર્ડ ખાતેથી એક કાંકરિયા અરિહંત વિનોદ જૈનની અટકાયત કરવામાં આવેલી છે. એની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળેલું છે કે એ અભ્યાસના કારણે થોડો ડિપ્રેસિવ થયેલો છે અને રાઇટ મેન્ટલ ફ્રેમ ઓફ માઇન્ડ નથી.
એના વિરુદ્ધની એક એફઆઈઆર આ બાબતે નોંધવામાં આવનાર છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અને હાલ આ યુવકની વધુ પૂછપરછ ચાલુ છે.